આપણી ગુજરાત સરકાર અજાયબીઓનો ખજાનો છે. 6 મહિનાથી તો કામ ચાલુ જ છે. આવે ખબર જ નથી પડતી આ લોકો શું કરવા માંગે, ક્યાંથી પાણીની લાઈન આવશે ને ક્યાં જશે. આ મેન ચોક છે, વિસીપરામાંથી ગામમાં જવાનો વાંકાનેરમાં. આ 6 મહિનાથી આ રસ્તો ગામડા જે પાણી આવે છે કે કઈ બાજુથી આવે આ? આપણી ગુજરાત સરકાર અજાયબીઓનો ખજાનો છે. એ ન કરે ને એટલું ઓછું છે. એવું એટલા માટે કહી રહ્યો છું કે હવે એક નવું નજરાણું સામે આવ્યું છે અને આ વાંકાનેરમાંથી સામે આવ્યું છે. આ વોર્ડ નંબર 2 નો વિસ્તાર છે અને અહીંયા તમને જોશો કે અહીંથી પેલી ગામની એક ડ્રેનેજની લાઈન આવે છે. અહીંયા આશુતોષને કહીશ બતાવે. ડ્રેનેજની લાઈન આવે છે અને એના માટે આ નાલું બનાવવામાં આવે છે અત્યારે. અને આ જે રસ્તો છે એ રસ્તો પેલા બનાવ્યો, પછી રસ્તાના વચ્ચેથી કાપ્યો અને કાપ્યા પછી આ નાલું બનાવવામાં આવે છે. નાલું એટલા માટે કે આ જે શહેરની જે પાઇપ છે ડ્રેનેજની, એને જે પાણી ને જે ગંદકી છે એ આ નાળામાંથી જાય, પરંતુ સામે કાંઈ છે જ નહીં. બરોબર, એ માત્ર નાલું જ છે, સામે કાંઈ છે જ નહીં. હવે એ નાલું ક્યાં ભરાશે, એનું પાણી કઈ બાજુ નીકળશે, એ હવે આ જ્યારે બધું બની જશે પછી તંત્ર વિચારશે કે અમારે હવે પાણી ક્યાંથી કાઢવું. ત્યાં સુધીમાં તો આખો વિસ્તાર પાણીથી ભરાઈ જવાનો છે. એટલે આ નવી એક અજાયબી એક નવી માર્કેટમાં આવી છે, જે જાપાનની ટેકનોલોજીને ટૂંકી પાડે, ચાઇનાની ટેકનોલોજીને પણ ટૂંકી પાડે. હવે તંત્ર દ્વારા આ બાજુથી વિચારશે કે ખરેખર હવે આ બાજુથી પાણી ક્યાં કાઢવું અને કોને આપવું. એમ સમગ્ર મુદ્દો એટલા માટે સામે આવ્યો. અમારી સાથે અહીંના સ્થાનિક વ્યક્તિ છે. ભાઈ, આપનું નામ શું? શ્રવણભાઈ ભાટી. શ્રવણભાઈ, આ જે અત્યારે બને છે કેટલા સમયથી બને છે? લગભગ 6 મહિનાથી તો કામ ચાલુ જ છે. આવે કામ ચાલુ કરે, વળી પાછા શું થાય ગમે ત્યારે સામાન ઉપાડીને ઘર ભેગા. અચ્છા, કોઈ નક્કી નહીં. વળી પાછા કોઈ વિરોધ કરે, કઈક કરે. ભાટી ટીવી જેવામાંથી કોઈ જો જાગૃત વ્યક્તિ આવી અને કઈક કરે તો વળી પાછા હવે ચાલુ કર્યું. આમાં ખબર જ નથી પડતી આ લોકો શું કરવા માંગે. તમે જોઈ શકો, દેખાડો તમે આમાં, દેખાડો શું કરવા માંગે, ક્યાંથી પાણીની લાઈન આવશે ને ક્યાં જશે. આમાં કઈ ખબર જ નથી પડતી શું કરવા માંગે. આમાં સામે પાણી જાય એવું છે નહીં. અને આ 6 મહિનાથી આ રસ્તો સતત બંધ જ છે. આ મેન ચોક છે, વિસીપરામાંથી ગામમાં જવાનો વાંકાનેરમાં. 6 મહિનાથી બંધ છે અમને. આ રસ્તો બનાવી લીધો પછી કાપેલો છે રસ્તો આ જોવો ને, પણ તમારી સામે જ છે ને. અહીંથી ક્યાં છે? આ જો આ રસ્તો કાપેલો છે, બનાવી ગયેલો છે અને આ રસ્તો કાપેલો છે. અને વિસીપરાના અહીંથી વિસ્તારોને અહીંથી જવાનું હોય એ બધા આમ ફરીને જવું પડે. અહીંથી ગામડા જે પાણી આવે છે કે કઈ બાજુથી આવે? આ વિસીપરા વિસ્તારનું આવે. વિસ્તારનું આખું ડ્રેનેજનું પાણી. હા, અને ચોમાસામાં ચોમાસામાં ચોક આખો ભરાઈ જાય. એવું ચોક આખો ભરાય. એ પાણી કાઢવા માટે આ લોકોએ હવે ઈ તો એને ખબર, ઈ તો એને ખબર, એને જ હોય ને. એના માટે જ છે ને, બીજા માટે શેના માટે હોય? તો ક્યાંથી જશે? તમને શું લાગે છે કઈ બાજુથી જશે? મને તો આમાં બાંધ દેખાય છે. શું ક્યાં લાગે? તમને ક્યાં લાગે? મને તો ઠીક છે, તમને નથી દેખાતું. જોવો ને તમે, સામે બંધ જ છે. પાણી કઈ જાય એવો નિકાલનું કઈ હોય તો દેખાડો તમે. લગભગ જાપાનની ટેકનોલોજી લાગે છે તમને. તો હવે જાપાનની, ચાઇનાની હોય કદાચ. નીચેથી એમને શોષાઈ જાય એવી એની પ્રક્રિયા હોય તો ખબર નથી. એટલે પરિસ્થિતિ આવી છે. કદાચ એન્જિનિયરો આપણાથી આગળ છે, સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ કોમન સેન્સ એવી કહે છે કે આ પાણી અહીંયા આવે છે, અંદર ભરાય છે. હવે આ પાણીનો બહાર નિકાલ કેવી રીતે થશે ને એ અહીંના સ્થાનિકોને ખબર નથી, અહીંયા જે કામ કરે છે એ લોકોને ખબર નથી, જે બનાવે છે એને ખબર નથી, અને અમને ખબર ન પડી. હવે આનો તો ખુલાસો ખરેખર તંત્રએ જ કરવો જોઈએ કે ખરેખર આ પાણી કાઢવાનું ક્યાંથી છે. બરોબર, જો તમને આ અજાયબી ગમી હોય ને તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જવાબ આપજો. નમસ્કાર.